આજના દિવ્ય સત્સંગમાં સૂક્ષ્મ શરીરનું રહસ્ય જાણીશું. આ જે દેખાય છે તે તો સ્થૂળ શરીર છે. આની ભીતરમાં સૂક્ષ્મ શરીર આવેલું છે, એની ભીતરમાં કારણ શરીર આવેલું છે અને એની ભીતરમાં મહાકારણ શરીર આવેલું છે. આવા તો અનેક પ્રકારના શરીરો આપણી ભીતરમાં આવેલા છે. આ સ્થૂળ શરીર ને તમે જોઈ શકો છો. એવી રીતે સૂક્ષ્મ શરીરનો અનુભવ પણ તમે કરી શકો છો. પણ ક્યારે? જ્યારે તમે ભીતર ઉતરો ને ત્યારે. જ્યારે કોઈ મનુષ્યના શરીરમાં કોઈ બીમારી આવવાની હોય, કોઈ અંગમાં બીમારી આવવાની હોય, તો ડાયરેક્ટ એ સ્થૂળ શરીર પર નથી આવતી. સૌથી પહેલા એ સૂક્ષ્મ શરીરમાં આવે છે અને સૂક્ષ્મ શરીરમાં આવ્યા બાદ અમુક સમય પછી સ્થૂળ શરીરમાં દેખાવા લાગે છે કે હા, આ બીમારી થઈ. તમને કોઈ મોટી બીમારી થવાની હોય એના 6 મહિના પહેલા જ તમારા આભા મંડળમાં એ બીમારી આવી જાય છે. અને આ મહાપુરુષોને દેખાતું હોય છે. એટલે જ મહાપુરુષો અગાઉથી કહેતા હોય છે, ચેતવતા હોય છે કે જાગો, સત્સંગમાં રહો, ગુરુ કાર્યમાં રહો, ભજનમાં રહો, ધ્યાનમાં રહો. કેમ? કેમ કે ભજનથી, ધ્યાનથી, મંત્ર જાપથી, બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી આપણું જે આ સૂક્ષ્મ શરીર છે ને, એ સૂક્ષ્મ શરીર ચાર્જ થાય છે. અમુક સમય થાય ને એટલે આ સૂક્ષ્મ શરીરમાં અમુક જગ્યાએથી પ્રાણ જતા રહેતા હોય, નિષ્ક્રિય થઈ જતા હોય છે. શેના કારણે? બાહ્ય દોડના કારણે, ચિત્ત વધારે પડતું બહાર રહેવાના કારણે સૂક્ષ્મ શરીર રસવિહીન થઈ જતું હોય છે અને એના કારણે સ્થૂળ શરીરમાં જે અંગો છે એ પણ નિષ્ક્રિય થઈ જતા હોય છે, રસવિહીન થઈ જતા હોય છે, પ્રાણવિહીન થઈ જતા હોય છે. ત્યાંથી પ્રાણ જતા રહેતા હોય છે અને એના કારણે જ આગળ બીમારી આવતી હોય છે. પણ આ ગુરુ શક્તિઓ સાથે જોડાઓ ને એટલે તમારું સૂક્ષ્મ શરીર ચાર્જ થાય. જ્યાં પ્રાણ ન હોય ત્યાં પ્રાણ પુરાય. જ્યાં નિષ્ક્રિયતા આવી ગઈ હોય ત્યાં સક્રિયતા આવે. રસથી, પ્રાણથી, ઉર્જાથી, આનંદથી તમારું સૂક્ષ્મ શરીર ભરાઈ જાય અને એના કારણે તમારું સ્થૂળ શરીર પણ નિરોગી રહે, રોગોથી મુક્ત રહે. અને એટલા માટે જ પૂર્ણ ગુરુ, પૂર્ણ સદગુરુ, જે સર્વ અનુભવોથી પૂર્ણ છે, પરાકાષ્ઠાએ પહોંચેલા છે, એવા મહાપુરુષો ના જીવન રોગ મુક્ત હોય છે. આ સ્થૂળ શરીર ની ભીતર જે સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીર નો અનુભવ જ્યારે તમને થાય ને ત્યારે તમને એ અનુભવ થાય કે ઓહો, આ મારું સ્વરૂપ છે, આટલું દિવ્ય, આટલું ચૈતન્ય. આ સૂક્ષ્મ શરીરથી તમે આ શરીરની બહાર નીકળીને યાત્રા પણ કરી શકો છો. પણ આ જ્ઞાન માટે, આ અનુભવ માટે, આ અનુભૂતિ માટે તો કેટલા જિજ્ઞાસુઓ, કેટલા યોગીઓ, કેટલા ધ્યાનીઓ, કેટલા તપસ્વીઓ કંદરાઓમાં બેસીને, વિરાન જંગલોમાં બેસીને, ગુફાઓમાં બેસીને, ઠંડીમાં બેસીને
તાપમાં બેસીને, વરસાદમાં બેસીને તપશ્ચર્યા કરી રહ્યા છે, સાધના કરી રહ્યા છે, ધ્યાન કરી રહ્યા છે, તોય કોઈને અનુભવ થાય છે તો કોઈને અનુભવ નથી થતા. પણ આ ગુરુ કૃપા એટલી અલૌકિક છે, એટલી દિવ્ય છે કે જ્યારે તમને આ ગુરુ કૃપા પ્રાપ્ત થાય ત્યારે આપમેળે જ આ દિવ્ય અનુભવ, દિવ્ય અનુભૂતિઓ તમારા જીવનમાં થવા લાગે છે. ઘણી વખત તો એમ થાય કે પરમાત્માને આપણા પર કેટલી કૃપા છે, કેટલી દયા છે કે જેના માટે યોગીઓ હજારો વર્ષ તપશ્ચર્યા કરે છે, એ જ્ઞાન, એ અનુભવ, એ અનુભૂતિ આ કળિયુગમાં એ પણ ઘરે બેઠા આપણને પ્રાપ્ત થાય છે. ઘરે બેઠા ગંગા, આનાથી મોટો ચમત્કાર કયો? આનાથી મોટી કૃપા કઈ? એટલે પરમાત્માની વિશિષ્ટ કૃપા જીવ પર છે એ ત્યારે જ કહેવાય જ્યારે જીવને જીવંત સદગુરુનું સાનિધ્ય મળે. જ્યારે હું શરૂઆતમાં સદગુરુ સત્સંગમાં જતી હતી, બટુકાનંદના સાનિધ્યમાં જતી હતી અને સત્સંગમાં બેસતી હતી, સત્સંગ સાંભળતી હતી, જ્ઞાન સાંભળતી હતી, ભજન સાંભળતી હતી. જો કે શરૂઆતમાં ભજનમાં કંઈ જ ખબર પડતી ન હતી, જ્ઞાનમાં પણ એટલી ખબર પડતી ન હતી. સૂક્ષ્મ શરીર શું એ પણ કંઈ ખબર ન હતી, કારણ શરીર શું એ પણ કંઈ ખબર ન હતી, મહાકારણ શરીર શું એ પણ કંઈ ખબર ન હતી. ભજનના શબ્દો, સમાધિ શબ્દો એવું કંઈ જ ખબર ન પડે કે આ શું કહેવા માંગે છે. એટલે કંઈ જ અનુભવ ન હતા, કંઈ જ અનુભૂતિ ન હતી. બસ ખાલી ગુરુચરણમાં જવાનો, ગુરુચરણમાં બેસવાનો, સત્સંગ સાંભળવાનો, સત્સંગને ભીતર ઉતારવાનો, જેટલો સમજાય એટલો બસ. અને બસ એ દિવ્ય ઉર્જામાં ખૂબ આનંદ આવતો હતો. બસ ગુરુચરણમાં આવવું, ગુરુચરણમાં બેસવું, ગુરુચરણમાં સાંભળવું, એ જીવનનો આનંદ, એ જીવનનું પરમ લક્ષ્ય. બસ એ શાંતિ, એ આનંદ, એ દિવ્યતા. ત્યાં જઈ બેસીએ એટલે એમ થાય કે જીવન સાર્થક. બસ આટલું જ હતું. હવે થોડો સમય થયો એટલે ગુરુ મહારાજે બાળ મંત્ર આપ્યો, બરાબર? એટલે બાળ મંત્ર સવારમાં જાગીને બ્રહ્મ મુહૂર્તમાં બોલતી હતી, જેટલો સમય બેસાય એટલો. થોડો સમય આ બાળ મંત્ર બોલ્યો પછી એક દિવસ રાત્રે બીજા માળ પર હું, મમ્મી, પપ્પા, ભાઈ બધા રાત્રે અલગ અલગ પથારી પાથરીને સૂતા હતા. ઉનાળાનો સમય હતો. હવે રાતના 9 વાગે તો હું સૂઈ ગઈ હતી. 3-4 કલાક પછી અચાનક મારી આંખ ખુલી. સ્થૂળ શરીરની આંખો બંધ હતી, હા, ભીતરથી આંખ ખુલી અને મારા સ્થૂળ શરીરની ભીતરથી જ મારું સૂક્ષ્મ શરીર ઊભું થયું. ઊભું થઈને બીજા માળ પર લોખંડની રેલિંગ છે ત્યાં જઈને ઊભું રહ્યું. અને એ સૂક્ષ્મ શરીરથી હું જોતી હતી, ઘર જોતી હતી, મારું પોતાનું સ્થૂળ શરીર જોતી હતી કે હું આમ સૂતેલી છું. ઓહો, બીજા સૂતેલા હતા ઘરના સભ્યો, એમને જોતી હતી, આજુબાજુમાં બધું જોયું. અને ત્યારે તો કઈ વિચાર આવ્યા ન હતા, કોઈ જ નહીં.
કઈ વિચાર નહીં, કશું જ નહીં. બસ હું ખાલી જોતી હતી કે આ શું છે. બસ હું મને પોતાને જોતી હતી કે હું ઓઢીને સૂતી છું, હાથ આમ રાખ્યો છે, પગ આમ રાખે છે, બધું જોતી હતી અનાયાસે જ. આના માટે મેં કોઈ પ્રયત્ન કર્યા નહોતા, કોઈ સાધના ને કોઈ કશું જ નહીં. અનાયાસે આ સૂક્ષ્મ શરીર છૂટું પડ્યું. અને થોડા સમય પછી ધીરે ધીરે મારું સૂક્ષ્મ શરીર એટલે હું જ્યાં સૂતી હતી ત્યાં આવી અને હું જેમ સૂતી હતી એમ જ સૂક્ષ્મ શરીર ભીતરમાં સૂઈ ગયું. તે થોડી જ વારમાં અચાનક મારી આંખ ખુલી. મેં કીધું ઓહો, આ શું થયું? હું આ શરીરમાંથી બહાર નીકળીને આ બધું હું જોતી હતી. આ શું થયું? ત્યારે તો મને કઈ ખબર ન હતી કે આ સૂક્ષ્મ શરીરનો અનુભવ છે, કે આ સૂક્ષ્મ શરીરની અનુભૂતિ છે. અને હું તો વિચારવા લાગી કે આ શું થયું. પછી વિચારતા મને થયું કે કંઈક તો ઘટના ઘટી, પણ સમજાયું નહીં કે શું થયું. એટલે થોડા દિવસ પછી જ્યારે સદગુરુ સાનિધ્યમાં ગઈ અને સદગુરુ ભગવાનને કહ્યું કે સ્વામીજી આવી રીતે મને અનુભવ થયા, આવી રીતે મને અનુભૂતિ થઈ, આ શું હતું? એટલે પછી સદગુરુ ભગવાને કહ્યું કે આ તને સૂક્ષ્મ શરીરની અનુભૂતિ થઈ, સૂક્ષ્મ શરીરનો અનુભવ થયો. મેં કીધું એમ? આ સૂક્ષ્મ શરીર એટલે એવું શું હોય? એટલે પછી સદગુરુએ કીધું કે જેમ આ સ્થૂળ શરીર છે એમ ભીતરમાં સૂક્ષ્મ શરીર હોય, કારણ શરીર પણ હોય, મહાકારણ શરીર પણ હોય, એમ ભીતરમાં અનેક પ્રકારના શરીરો હોય. જ્યારે તમે શુદ્ધ ચૈતન્ય બની જાઓ ને એટલે ધીરે ધીરે તમને આ શરીરોના અનુભવ થાય, આ શરીરોની અનુભૂતિ થાય. મેં કીધું એમ? સદગુરુએ કીધું અદ્ભુત, દિવ્ય. હજુ આગળ તને ખૂબ સૂક્ષ્મ શરીરની અનુભૂતિઓ થશે. સૂક્ષ્મ શરીરે તું યાત્રાઓ પણ કરીશ, બધે મહાપુરુષોના દર્શન પણ કરીશ, ઋષિમુનિઓના દર્શન પણ કરીશ, ખૂબ અનુભૂતિઓ તને થશે. એટલે મને આશ્ચર્ય લાગ્યું કે આ ફરીથી આ શરીરની બહાર નીકળીને જઈશ, મહાપુરુષોના દર્શને જઈશ, ઋષિમુનિઓના દર્શને જઈશ. મેં કીધું કે મનમાં મને એવું થયું કે મેં તો એટલા કઈ મંત્ર જાપ બોલ્યા નથી, કે એટલું ધ્યાનમાં બેસી નથી, કે એટલી તપશ્ચર્યા નહીં, તો પણ આટલું બધું પ્રાપ્ત ગુરુ કૃપામાં. સદગુરુ ભગવાન ખૂબ રાજી, ખૂબ પ્રસન્ન થયા, ખૂબ આનંદિત થયા અને ખૂબ આશીર્વચન આપ્યા. અને પછી હું મારું સ્થાન લઈને બેસી ગઈ. એના પછી આગળ પણ સૂક્ષ્મ શરીરની ઘણી બધી અનુભૂતિઓ થઈ, ઘણા બધા અનુભવ થયા. આ અનુભૂતિઓ અલૌકિક, દિવ્ય હતી, ચૈતન્યમય હતી. પણ આ ગુરુ સાનિધ્યમાં થઈ હતી, ગુરુ કૃપામાં થઈ હતી. એટલે હું જાતે બહાર નીકળતી, જાતે ભીતર આવતી એવું નહીં. અનાયાસે જ મારું સૂક્ષ્મ શરીર બહાર નીકળી જતું, યાત્રા કરીને ફરી પાછું મારા જ શરીરમાં આવી જતું હતું. આ ગુરુ કૃપાથી જ સંભવ છે. અમુક સાધકો હોય એ જાતે પણ એવા પ્રયત્ન કરતા હોય છે સૂક્ષ્મ શરીરના. તો અમુક વખત એવું થતું હોય છે કે એમનું સૂક્ષ્મ શરીર બહાર તો નીકળી જાય, પણ ભીતર લાવતા, પાછું લાવતા તેમને આવે નહીં. હવે સૂક્ષ્મ શરીર છે બરાબર, એ તો બહાર નીકળે એટલે દૂર દૂર હિમાલયમાં, માનસરોવર દૂર, એટલું બધું દૂર જતું રહે. અને એટલું બધું દૂર જાય, દૂર જઈને પછી આકાશમાં વિચરણ કરે. હવે આકાશમાં જ્યારે વિચરણ કરતું હોય ત્યારે તમે નીચે જુઓ ને તો નીચે કશું દેખાય નહીં, બધું નાનું નાનું જ દેખાય. હવે એટલા ઉપરથી એટલું નીચે તમે જો કઈ ખબર ન પડે. પણ કહેવાય છે ને કે આપણા સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીર વચ્ચે એક ચાંદી જેવો ચમકતો તાર જોડાયેલો હોય છે. એ તારના કારણે આપણે આપણા સ્થૂળ શરીરમાં ત્યાં ને ત્યાં પાછા આવી જઈએ છીએ. તો ઉપર જુઓ ને તો કઈ જ ન દેખાય, પણ એ તારના કારણે ધીરે 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 સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાં આવી જતું હોય છે.
ઘણાને અનુભવ ના હોય, કંઈ ખબર ના હોય ને અચાનક આવા કંઈ પ્રયોગ કરે તો સ્થૂળ શરીર છૂટું પણ પડી જતું હોય છે અને અમુક દિવસો સુધી એ ફરી એમના સ્થૂળ શરીરમાં પાછા ન આવે તો ઘરના છે, સગા સંબંધી છે, શરીરને બાળી પણ દેતા હોય છે. આવા પણ ઘણા અનુભવ છે. એટલે આવા પ્રયોગો જો ગુરુ કૃપામાં થાય ને તો ખૂબ અદ્ભુત છે, દિવ્ય છે, અલૌકિક છે. માટે જે છે એ બધું આ સૂક્ષ્મ શરીરમાં જ છે. હવે તમે જુઓ, કોઈ ગુસ્સો કરે ને એટલે ઘણા કહેતા હોય છે કે કેમ લાલ પીળા થાવ છો? તો લાલ પીળું તમને શું દેખાયું? આભામંડળ. ગુસ્સો મનુષ્ય કરે ને, ક્રોધ વખતે આભામંડળ અલગ હોય, રાગ દ્વેષ વખતે આભામંડળ અલગ હોય, ઈર્ષા વખતે આભામંડળ અલગ હોય, ઈચ્છાઓ વખતે આભામંડળ અલગ હોય, પ્રેમમાં આભામંડળ અલગ હોય, વિરહમાં આભામંડળ અલગ હોય, જ્ઞાનમાં આભામંડળ અલગ હોય, ધ્યાનમાં આભામંડળ અલગ હોય, ભક્તિમાં આભામંડળ અલગ હોય, બધામાં આભામંડળ અલગ અલગ હોય. અને એ આભામંડળની અસર તમારા આ સ્થૂળ શરીર પર પડતી હોય છે. એટલે જ તો તમે કોઈને સામું જુઓ અને આમ એવું લાગે તો તમે નહીં કહેતા કે આજે મૂળ બરાબર નથી લાગતું. કેવી રીતે ખબર પડે? આભામંડળથી, સૂક્ષ્મ શરીરથી ખબર પડી. એ આભામંડળ દેખાયું તમને કે મોઢું બરાબર નથી. એ આભામંડળની ભીતર કંઈક કચરો આવી ગયો કે બરાબર નથી, એ તમને દેખાઈ ગયું તરત જ, અને તમે ચેતી જાઓ કે ભાઈ અત્યારે કંઈ બોલાય નહીં, અત્યારે મૂળ બરાબર લાગતું નથી. તો એ તમે શું જોયું? આભામંડળ. દરેક મનુષ્યની ભીતર આ સૂક્ષ્મ શરીરનું આભામંડળ હોય જ છે. અને આ આભામંડળ થી તમે ભવિષ્ય જાણી શકો, વર્તમાન જાણી શકો અને ભૂતકાળ પણ જાણી શકો છો. જ્યારે કોઈ નાના બાળકનો જન્મ થાય ને એટલે નાના બાળકના આભામંડળમાં શરૂઆતમાં તો એનો પૂર્વ જન્મ જ હોય છે. પાછળનો જન્મ, પાછળના જન્મની યાદો ને યાદ કરી એ હસતો હોય, રડતો હોય, બોલતો હોય એવું જ હોય છે. પણ જ્યારે થોડો મોટો થાય, બધાના સંપર્કમાં આવે એટલે ધીરે ધીરે એનો પૂર્વ જન્મ ભૂલાઈ જાય છે અને આ જન્મમાં તે જીવતો થઈ જાય છે. એટલે આ બધી જે તમારી આદતો છે, જે તમારી ટેવ છે, જે તમારો સ્વાદ છે, જે તમારો ગમો અણગમો છે, આ બધું સ્થૂળ શરીરમાં નથી. આ બધું ક્યાં છે? સૂક્ષ્મ શરીરમાં છે. એટલે જો કે કોઈ સાધુ હોય, કોઈ સંત હોય કે પૂર્વજન્મમાં કોઈ સાધ્વી હોય જેને તપશ્ચર્યા કરી હોય, સાધના કરી હોય ને, અને જો આ જન્મ તે લે ને તો આ જન્મમાં તે તીખું નહીં ખાય, તળેલું નહીં ખાય, મોડું ખાશે, મરચા વગરનું ખાશે, તેને બહાર જવું નહીં ગમે, ક્યાંય બોલવું નહીં ગમે, એકાંત ગમશે. તો આ બધા બીજ ક્યાં પડેલા હોય? સૂક્ષ્મ શરીરમાં પડેલા હોય અને એનો પ્રભાવ સ્થૂળ શરીર પર દેખાતો હોય છે. હવે પૂર્વ જન્મમાં તમે સત્સંગમાં હતા, મહાપુરુષોના સાનિધ્યમાં હતા, જ્ઞાનમાં હતા, બરાબર? તો એ બીજ ત્યાં પડેલા જ છે. હવે આ જન્મમાં ફરીથી તમે ત્યાં ને ત્યાં જોડાયા. આ જન્મમાં તમને સત્સંગ ગમે, જ્ઞાન ગમે, મહાપુરુષોનું સાનિધ્ય ગમે, મતલબ એ સૂક્ષ્મમાં ભીતરમાં પડેલું જ છે, એ છે જ, માટે ગમે છે. તો આ બધું સ્થૂળ શરીરમાં રહેલું જ છે. અને એના પરથી જ મહાપુરુષો કહી દેતા હોય છે કે તું પૂર્વજન્મમાં આ હતી, તું પૂર્વજન્મમાં આ હતી, તું પૂર્વજન્મમાં આ હતો. તરત જ કહી દે. એટલે આ સ્થૂળ શરીર તો ફક્ત પ્રતિક્રિયા છે, પણ એનું મૂળ તો પાછળ જે ભીતરના શરીરો છે ને એમાં છે. મહાકારણ શરીરમાં, કારણ શરીરમાં અને સૂક્ષ્મ શરીરમાં છે. જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય ને એટલે સ્થૂળ શરીર તો છૂટી જાય,
એમાંથી કયું શરીર બહાર નીકળે? સૂક્ષ્મ શરીર બહાર નીકળે. અને સૂક્ષ્મ શરીર બહાર નીકળી જાય પછી એ જોવે કે અત્યારે મારું સ્થૂળ શરીર પડ્યું છે, મરી ગયું છે, હવે બધા ભેગા થયા છે, હવે બધા ભેગા થઈને એને બાળી દેશે, આમ તેમ એ બધું જોતો હોય. પણ જો જીવનમાં તેને જ્ઞાન ન લીધું હોય, સત્સંગમાં ન રહ્યો હોય, ભજનમાં ન રહ્યો હોય, તો ફરી પાછો ત્યાંનો ત્યાં ભટક્યા કરે છે ને એના એ જ ઘરમાં ત્યાં ને ત્યાં જન્મ લઈને આવ્યા કરે છે. કેમ કે ખબર જ નથી કઈ. એટલે વાસના, જ્યાં આશા ત્યાં વાસા, જ્યાં આશા રહી ગઈ ત્યાં જ એનો જન્મ થાય છે, જ્યાં આસક્તિ રહી ગઈ ત્યાં જ એનો જન્મ થાય છે. લગભગ જોયું છે કે મોટા ભાગના મનુષ્યોના જન્મ ઘરમાં ને ઘરમાં થતા હોય છે. એના એ જ ઘરમાં એના એ જ પાછા ને પાછા આવતા હોય છે. કેમ કે ત્યાં આસક્તિ રહી ગઈ, વાસના રહી ગઈ. માટે જીવનમાં જ્ઞાન ખૂબ મહત્વનું છે. સત્સંગ ખૂબ જરૂરી છે. એટલો જરૂરી છે કે એના માટે કોઈ શબ્દો નથી. કેમ કે આ સત્સંગથી, આ જ્ઞાનથી જ તમે મુક્ત થઈ શકશો. તમે આગળ તમારી ગતિ કરી શકશો, તમારી ધર્વગતિ કરી શકશો, તમારું આત્મકલ્યાણ કરી શકશો અને આત્મકલ્યાણ કરી આ માર્ગે આગળ વધી શકશો. તે માટે જીવનમાં સત્સંગ ખૂબ જરૂરી છે. અને સત્સંગ એટલે એવું નહીં કે વાંચેલો ગોખેલો સત્સંગ સાંભળવું, કે વાંચેલો ગોખેલો બોલે એને સત્સંગ કહેવાય. ના, અનુભવ અને અનુભૂતિ કહે એને સત્સંગ કહેવાય. અને એ અનુભવથી, એ અનુભૂતિથી જ તમારા જીવનમાં જાગૃતિ થાય છે, તમારા જીવનમાં પ્રકાશ થાય છે. માટે સૌથી પહેલા ભીતરનું શુદ્ધિકરણ થાય, અંતઃકરણ શુદ્ધ થાય, અંતઃકરણ પવિત્ર થાય, નાળીઓમાંથી કચરો બહાર નીકળે. પછી ધીરે ધીરે આ શરીરોનું શુદ્ધિકરણ થાય છે. અને જેમ જેમ શુદ્ધિકરણ થાય એમ એમ આ શરીરોનો અનુભવ થાય છે, આ શરીરોની અનુભૂતિ થાય છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.